હેલો એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. તો સ્વાગત છે આપ બધાનું આપણી યુટ્યુબ ચેનલ ક્રિકેટ ટોક વિથ વિકે. તો આજે આપણે ડિસ્કસ કર્યું છે આપણે ડોમેસ્ટિક ક્રિકેટ. તો ચલો શરૂઆત કરી દઈએ આપણે દુલીપ ટ્રોફી 2024થી. આજે ડિસ્કસ કરવા માટે તો ઘણા બધા ટોપિક છે, પણ આપણે આજે વાત કરી લઈએ ખાલી ને ખાલી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એના પર. આજે મારે વાત કરવી છે આપણા ઇન્ડિયન ક્રિકેટનું ફ્યુચર ગણાતા એવા ઉભરતા ખેલાડી એટલે કે મુશીર ખાન. તો મુશીર ખાન તમે નામ સાંભળ્યું હશે કે જે આપણા લાસ્ટ યર જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે, એમના નાના ભાઈ છે મુશીર ખાન. તો મુશીર ખાને આજે એમની દુલીપ ટ્રોફીમાં 2024માં એમને ડેબ્યુ કર્યું છે, જેઓ સરફરાજ ખાનના નાના ભાઈ છે અને હાલ એમની 19 વર્ષની એજ છે. તો મુશીર ખાને એ જ છેડો સંભાળી રાખ્યો અને ડેબ્યુ મેચમાં જ એમને નોટ આઉટ 105 રનની ઇનિંગ રમે છે, કે જે ટીમ માટે ખૂબ મદદગાર સાબિત થઈ. તો મને લાગ્યું કે આ એક ઇન્ડિયન ક્રિકેટ માટે ફ્યુચર છે, તો તમારી સાથે શેર કરું. અને એમને ખરેખર મોટા મોટા સારા એવા નામ ધરાવતા પ્લેયરો પણ આજે ફેલ થયા છે, જ્યારે મુશીર ખાને પહેલી જ મેચમાં 105 રન નોટ આઉટ કર્યા. એ બદલ હું એમને બેસ્ટ વિશેસ કરું છું અને આવનાર ફ્યુચરની અંદર એમને હજુ પણ વધારે નામ રોશન કરે એવી પ્રે પણ કરું છું ભગવાન પાસે. હવે બીજા ટોપિક પર જો વાત કરવા જઉં તો બીજા ટોપિક પર આવે છે આપણા ગુજ્જુ બાપુ એટલે કે અક્ષર પટેલ. તો અક્ષર પટેલ આજે ટીમ બી તરફથી રમી રહ્યા હતા અને એમના ટોપ ઓર્ડર બેટ્સમેન કોઈ પણ બેટ્સમેન એવો નહોતો કે જેના 13 રનથી વધારે સ્કોર થયો હોય. ટીમ એમની ખૂબ મુશ્કેલીમાં હતી, ત્યારે ઓલરાઉન્ડર તરીકે ટીમમાં રમી રહેલા આપણા ગુજ્જુ બાપુ એટલે કે અક્ષર પટેલ કે જેઓ મેદાનમાં ઉતર્યા અને ટીમને ખરેખર રિક્વાયર્ડ હતી કે એમને આજે સારું પરફોર્મન્સ આપે. ત્યારે એવી આ કપરા સમયે અક્ષર પટેલ પોતે મેદાનમાં ડટ્યા રહ્યા અને ટીમ માટે એક ઇમ્પેક્ટફુલ ઇનિંગ રમ્યા અને 86 રન એમને માર્યા છે. તો આ એમના 86 રનના આધાર પર ટીમ બીને સામેની ટીમને ફાઇટિંગ ટોટલ આપી શકે એટલીસ્ટ એટલા રન સુધી તો બાપુએ પહોંચાડ્યા છે. તો વેલ ડન બાપુ, તમે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. તો ચલો આજના વિડીયોમાં બસ આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમને વિડીયોમાં કંઈ પણ ચેન્જીસ જેવું લાગતું હોય તો પ્લીઝ મને સજેસ્ટ કરજો અને જણાવજો. અને ખાસ કરીને તમને બધાને મારી એક રિક્વેસ્ટ એ છે કે હું ક્રિકેટ રિલેટેડ આ જે ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવું છું, શું એ તમને ખરેખર ગમે છે? શું તમારું નોલેજ પૂરું પાડી શકે છે? જો તમારું કોઈ સજેશન હોય તો પ્લીઝ 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 મને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યાં સુધી મળીએ આપણે કોઈ નવા વિડીયોમાં. બાય બાય.